ગર્વથી ગુજરાતી। જયેશ એના સાસુને ફોન કરતા કહે છે, મમ્મી, તમે અત્યારે હાલ અહીં આવીને જુઓ, તમારી લાડકી દીકરીએ કેવો તમાશો કર્યો છે। તમારી દીકરી છે તો હવે તમે જ આવીને સંભાળી શકો છો। મારી મમ્મી સાથે એનું વર્તન જરાય ઠીક નથી। અલકાબેન એમના જમાઈના મોઢેથી પોતાની દીકરી દિયા વિશે આવું સાંભળી ચોંકી ઉઠ્યા। અલકાબેન બોલ્યા, અરે જયેશ કુમાર, આમ અચાનક શું થઈ ગયું? તમે આવું કેમ બોલો છો? દિયાને તો અમે સમજાવી દઈશું, પણ પહેલા વાત શું બની છે એ જણાવો તો કઈ ખબર પડે। જયેશ કહે છે કે બસ તમે અત્યારે હાલ અહીં આવી જાઓ, એટલું કહીને એણે ફોન મૂકી દીધો। પોતાની દીકરી વિશે આવું સાંભળી અલકાબેન ચિંતામાં પડી ગયા। એ તરત એમના દીકરા ઉમંગને લઈને એમની દીકરી દિયાના સાસરે જવા નીકળી ગયા। પોણા કલાકમાં એ દિયાના સાસરે પહોંચી ગયા। ત્યાં પહોંચતા જ જયેશ કહે છે, તમારી દીકરી મને છૂટાછેડા આપવાની વાત કરે છે, અલગ રહેવાની વાત કરે છે, હવે તમે જ એને સમજાવો। એણે ઘરના કામ કરવાનું પણ છોડી દીધું છે। દિયા બોલી, હું એક જ શરત પર અહીં રહીશ, જો મારી સાસુ એમની મિલકત છોડી દે અને અહીંથી ચાલ્યા જાય। દિયાના મોઢે આવા શબ્દો સાંભળી એનો ભાઈ ઉમંગ ચોંકી ઉઠે છે અને કહે છે, દિયા, આ તું શું બોલી રહી છે? અલકાબેન તો ઘરેથી જ ગુસ્સામાં નીકળ્યા હોય છે। એ બોલ્યા, દિયા, આ શું મોઢામાં જેમ આવે છે તેમ બોલે છે? તારા સાસુ માટે તું આવા શબ્દો કેવી રીતે વાપરી શકે છે? દિયા બોલી, મમ્મી, હવે બહુ થયું, તમે નથી જાણતા કે અહીં ચોરી છુપીથી શું શું થઈ રહ્યું છે। મારાથી હવે સહન નથી થતું, મારે બસ અલગ રહેવું છે। દિયાના આવા જવાબથી અલકાબેન વધારે મુશ્કેલીમાં મુકાઈ ગયા અને એમના ગુસ્સાનો પારો વધી જાય છે તો એમણે દિયાને એક લાફો ઝીંકી દીધો। ત્યારબાદ એમણે કહ્યું, તે તો જમાઈ સામે અમારી આબરૂ કાઢી નાખી, તારામાં આટલી બેશરમી ક્યાંથી આવી? અને જરા મને તો જણાવ કે એવું તો અહીં શું થાય છે કે તારાથી સહન નથી થતું? આ બધું જોઈને દિયાની સાસુ એટલે કે જયેશના મમ્મી ભારતીબેન બોલ્યા, ઠીક છે બેટા, હું જ આ ઘર છોડીને જતી રહીશ। હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા લોકોની ગૃહસ્થી ખરાબ થાય। અલકાબેન બોલ્યા, દિયા, તારા સાસુની માફી માંગ। તારા સસરા તો ઘણા વર્ષો પહેલા અવસાન પામ્યા, ત્યારબાદ એમણે જ આ ઘર અને આખી ગૃહસ્થી સાચવી રાખી છે। આ જે કંઈ પણ છે એ બધી એમની મહેનતનું છે। અલકાબેને એમની દીકરીને ખભેથી પકડીને એના વિધવા સાસુની માફી માંગવા માટે કહ્યું। દિયા બોલી, મમ્મી, મારે અલગ રહેવું છે અને મારા માટે કંઈક કરવું છે, માટે હવે હું જ આ ઘર છોડીને જતી રહીશ। તમને બધાને મારા સાસુ સારા લાગે છે તો એમને અહીં જ રહેવા દો। દિયાએ બધાને વિકટ સમસ્યામાં ફસાવી દીધા હતા। એ કોઈ વાત સમજવા જ તૈયાર નહોતી। દિયાની વાતો સાંભળી જયેશનું દિમાગ ગયું। એ બોલ્યો, જુઓ મમ્મી, આ છે તમારી દીકરીના નખરા, અમે તો કેટલાય સમયથી સહન કરી રહ્યા છે। મમ્મી, એના પર બોજ ક્યાંથી બની ગઈ? આ બધું તો મમ્મીનું છે, એમણે એમની મહેનતથી વસાવ્યું છે। આજે હું જ મારા હાથે આને ઘરની બહાર કાઢી મૂકું છું। ગુસ્સાના આવેશમાં આવી આજે જયેશ એના સાસુને પણ અવગણી દિયાના વાળ પકડી ખેંચીને દરવાજા સુધી લઈ જાય છે। અલકાબેન, ઉમંગ બધા જયેશના પાછળ પાછળ જઈને દિયાને છોડાવવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ જયેશની પકડ મજબૂત બની ચૂકી હતી। એણે દિયાને દરવાજા બહાર જમીન પર પટકી દીધી। દિયા જમીન પર બેસી ગઈ તો જયેશ બોલ્યો, તારા જોડે કોઈ ડિગ્રી નહોતી, મેં તારા પાછળ રૂપિયા ખર્ચીને આગળ અભ્યાસ પૂરો કરાવ્યો અને આજે તું આટલી વાહિયાત વાતો કરી રહી છે। આજે જેને તમાશો જોવો હોય એ જોઈ લે, પણ હું જતું નહીં કરું। જયેશના અવાજથી પાડોશીઓ પણ બહાર દોડી આવ્યા અને રસ્તે અવર જવર કરતા લોકો પણ જોઈ રહ્યા હતા। અલકાબેન શરમજનક પરિસ્થિતિમાં આવી ગયા હતા, કારણ કે આજે એમની દીકરીના કારણે એમને નીચું જોવાનો વારો આવ્યો હતો। પરંતુ દિયાના દિમાગમાં કંઈ અલગ ચાલી રહ્યું હતું। એ ઊભી થઈ અને સામે રસ્તાની બાજુમાંથી એક પથ્થર લીધો અને સીધો એના સાસુના માથે ઘા કર્યો, જેથી એમના માથે તરત લોહી વહેવા લાગ્યું। ઉમંગ તાબડતોબ એની ગાડી કાઢે છે
અને જયેશને એના મમ્મીને ગાડીમાં બેસાડવામાં મદદ કરી એના મમ્મી સાથે સીધો હોસ્પિટલ તરફ ગાડી દોડાવે છે. હોસ્પિટલમાં ભારતીબેનના માથે ટાંકા લેવામાં આવે છે, દવાઓ તથા ઇન્જેક્શન આપવામાં આવે છે. જયેશનું મન ઘણું અશાંત હતું અને એ મનોમન દિયાને ધિક્કારી રહ્યો હતો. એ સમયે દિયા ન જાણે ક્યાં હતી, એ તો હોસ્પિટલમાં પણ નહોતી આવી. ત્યારબાદ દિવસે દિવસે દિયાની હરકતો જયેશને વધારે મુશ્કેલીમાં મૂકી દેતી હતી. એક દિવસ જયેશ એના ઘરમાં પ્રવેશ કરે છે. ત્યાં એના નજર સામે જે થઈ રહ્યું હતું એ જોઈને એના હોશ ઉડી જાય છે. દિયા એના સાસુને ખરાબ ગાળો આપી રહી હતી, જેને સાંભળીને જયેશ પણ શરમ અનુભવી રહ્યો હતો. દિયાના મોઢે આવા શબ્દો હતા કે આ મનહૂસ ડાકણ મારા જીવનમાં નાગણની જેમ ફેણ માંડીને બેઠી છે. આ અને એની દીકરી બેઉ દુનિયાથી વિદાય લઈ લે તો મારા આત્માને ઘણી શાંતિ મળશે. તારી દીકરી પણ અહીં આવીને હુકમ ચલાવે છે અને તે મને નોકરાણી સમજી રાખી છે. ડોસી, કાન ખોલીને સાંભળી લે, તને તો આ ઘરની બહાર ધકેલીને જ મારા મનને શાંતિ થશે અને જ્યાં સુધી હું એટલું કામ નહીં કરું મને ચેન નહીં પડે. જયેશના મમ્મી બેઠા બેઠા ચૂપચાપ બધું સાંભળી રહ્યા હતા. દરવાજાની બહારથી જ આ બધું સાંભળી જયેશના પગ જાણે થોભી ગયા હતા. એની પત્ની દિયા, જે એના મમ્મીને ખરું ખોટું સંભળાવી રહી હતી, મમ્મીના માથે પથ્થર મારવાની ઘટના બાદ હવે તો જયેશ એના સામે જતા પણ ડરતો હતો. મમ્મી સામે એ દિયાને કંઈ પણ કહેતો તો ઘરમાં નવો ઝઘડો ઊભો થઈ જતો. જયેશ બહાર ઊભો વિચારે છે કે મારી મમ્મી અને બહેનને આવો ખોટો શાપ આપે છે, આને જરાય શરમ નથી આવતી, પણ મમ્મી શા માટે કશું બોલતા નથી? હવે અંદર જવું તો જવું કેવી રીતે? જયેશને એ વાત ખબર નહોતી પડતી કે લગ્નના આટલા વર્ષોમાં હમણાં સુધી દિયાને મમ્મી સાથે બધું બરાબર ચાલતું હતું, પણ એવું તો અચાનક શું થઈ ગયું કે દિયા મમ્મી સામે આવા વાહિયાત શબ્દો વાપરે છે, મમ્મીના આટલી વિરુદ્ધ થઈ ગઈ છે. જયેશ ઘણી વાર દિયાને પૂછવા માટે હિંમત કરે છે, પણ દિયા કશું જ નથી કહેતી. દિવસે ને દિવસે દિયાને એના સાસુ પ્રત્યેની નફરત વધતી જાય છે. જયેશ વિચારોના વમળમાં ગૂંચવાતો જાય છે, પણ દિયા સાથે વાત કરવી શક્ય જ નહોતું. કદાચ વાત કરી પણ લે તો એવી આશા ન રાખી શકાય કે એ સરખો જવાબ આપશે. પરંતુ છેલ્લે વિચારોથી કંટાળીને જયેશ દિયાને વાત કરવાનો નિર્ણય લઈ રૂમમાં પ્રવેશ કરે છે. દિયા એને જોઈને શાંત તો થઈ ગઈ, પણ એના ચહેરા પરનો ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. રાત્રે જમ્યા બાદ જયેશ એના રૂમમાં બેડ પર ફોન લઈને બેઠો હોય છે ત્યારે દિયાને કહે છે, દિયા જરા અહીં આવ, મારે એક વાત કરવી છે. દિયા જયેશના ચહેરાના હાવભાવ સમજીને કહે છે, હવે પાછું શું થયું? જયેશ બોલ્યો, તું અહીં જોડે આવીને બેસ તો ખરી. જયેશના ઘણી વાર કહેવા પર દિયા એના જોડે બેસી ગઈ. જયેશ બોલ્યો, દિયા, ઘણા સમયથી એક પ્રશ્ન મારા મનને કોરી ખાય છે, તો આજે વિચાર્યું કે તને પૂછી લઉં. જયેશ કહે છે, મમ્મી અને તારે એકબીજા સાથે નથી બનતું, એમની કોઈ પણ વાત તને ગમતી નથી. પરંતુ આ એજમાં છે, એ જ સાસુ છે જે પહેલા તને ગમતી હતી અને તે ક્યારે એમની ફરિયાદ સુદ્ધા પણ નહોતી કરી, તો હવે અચાનક એવું શું બન્યું કે તને મમ્મીથી આટલી નફરત થઈ ગઈ? દિયા બોલી, હા, પહેલા બધું સારું હતું, પણ હવે. એટલું બોલી દિયા અટકી ગઈ. ત્યારબાદ એ કહે છે કે આ પ્રશ્નનો જવાબ હું તમને સમય આવે આપીશ. જયેશના મનમાં બીજો પ્રશ્ન ઉઠ્યો. એણે કહ્યું, આશ્ચર્ય તો એ વાતનું થાય છે, તું મમ્મીને કેટલું ખરું ખોટું સંભળાવી દે છે, છતાં મમ્મી ક્યારે કોઈ ફરિયાદ નથી કરતા. દિયાએ ફરી એ જ કહ્યું કે આ પ્રશ્નોના જવાબ માટે તમારે યોગ્ય સમયની રાહ જોવી પડશે. જયેશના મનના વિચારો ક્યાંક ને ક્યાંક દિયાના જવાબ સાથે મેળ ખાતા હતા. એના મનમાં હતું જ કે આ ઘટના પાછળ કંઈક તો રહસ્ય છુપાયેલું છે, જે દિયાએ આ ક્ષણે પણ મારાથી છુપું રાખ્યું અને રાહ જોવા માટે કહ્યું. જયેશ આ રહસ્ય પરથી જલ્દી પડદો ઉઠાવવા માંગતો હતો કે શા માટે મમ્મી દિયાના આટલું ખરું ખોટું સંભળાવવા છતાં ક્યારે એક શબ્દ નથી બોલ્યા કે ના ક્યારે મને કોઈ ફરિયાદ કરી છે.
એક દિવસ જયેશ એના મમ્મીના મોઢેથી સત્ય બહાર કાઢવાની કોશિશ કરતા કહે છે, મમ્મી, દિયા તમને બહુ હેરાન કરે છે. ભારતીબેન બોલ્યા, ના બેટા, એ તો મારું ખૂબ ધ્યાન રાખે છે. ક્યારેક થોડું ઘણું બોલી જાય તો એમાં શું ફરક પડે છે? એ પણ આ ઘરની દીકરી જ તો છે. જયેશ એના મમ્મીની વાત સાંભળી સમજી નહોતો શકતો કે આ શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે. જયેશ દિયાને કહે છે, દિયા, મમ્મી તારી કેટલી પ્રશંસા કરે છે અને એક તું છે કે એમને ખોટા બદનામ કરે છે. એ તારા સાસુ છે, એમને માન સન્માન આપવું તારી ફરજ બને છે. દિયા બોલી, માન સન્માન તો હું આપતી હતી અને ઘણું આપતી હતી, પણ એમને જઈને પૂછો કે એવું તો શું થયું અને એના પાછળ જવાબદાર કોણ છે. આ અત્યાચારો પાછળ એક કારણ છે, સમય આવવા દો, તમને જાણ થઈ જશે. જયેશનું માથું ભમી રહ્યું હતું. એ વિચારી રહ્યો હતો કે આ બધું થઈ શું રહ્યું છે. જયેશ બોલ્યો, પણ મમ્મીએ એવું શું કર્યું છે? તું મને કશું જણાવતી કેમ નથી? દિયા કહે છે, તમે સહન નહીં કરી શકો. અમુક વાતો પર પડદા પડેલા હોય છે, જેમ તમારી આંખો પર પડ્યા છે, તમારી માના પ્રેમના, જે ક્યારેય નહીં ઉઠી શકે. દિયાની વાત એક રીતે સાચી હતી. જયેશ એના મમ્મીના વિરુદ્ધ ક્યારેય ન જતો કે પછી એના મમ્મી પર લાગેલો કોઈ પણ આરોપ એ સ્વીકારી પણ ન શકતો અને એ જ કારણસર દિયાએ જયેશને કશું ન જણાવ્યું. જયેશ કહે છે, મારી માં ક્યારે કોઈનું ખોટું ન કરી શકે. બની શકે કે તને કોઈ વહેમ થયો હોય. તું મમ્મીને કેટલું ખરું ખોટું સંભળાવે છે, છતાં એ કશું બોલ્યા વિના ચૂપચાપ બધું સાંભળી લે છે અને બધા કામ પણ કરી લે છે. તો હું કેવી રીતે માની લઉં કે મમ્મી ખોટા છે? દિયા બોલી, બસ આ જ કારણસર મેં તમને કશું નથી કીધું અને આગળ પણ નહીં કહું, પરંતુ હવે હું એમને માન નહીં આપી શકું. હું તો ઈચ્છું છું કે મમ્મી મને સામે જવાબ આપે, પણ હું પોતે જ આશ્ચર્યમાં છું કે આટલું સંભળાવ્યા બાદ, હેરાન પરેશાન કર્યા બાદ પણ એ કશું નથી બોલતી. દિયાના આવા વર્તનથી જયેશ થાકી ચૂક્યો હતો, પણ દિયા કશું જણાવી જ નહોતી રહી. પરંતુ બીજી તરફ એ પણ એક હકીકત હતી કે કદાચ જયેશ મમ્મીની સચ્ચાઈનો સ્વીકાર ન કરતો. દિયાના સાસુ ભારતીબેન મંદિરે જઈને આવ્યા અને એમના પૌત્રને બોલાવતા કહે છે કે લે બેટા, આ પ્રસાદ લઈ લે. એમનો પૌત્ર જ્યારે હાથમાં પ્રસાદ લે છે ત્યારે દિયા આવીને એના સાસુને જેમ તેમ બોલવાનું શરૂ કરી દે છે. ઓ ડોસી, આ શું કરે છે? એમ કહીને પ્રસાદ પર હાથ મારતા બધો પ્રસાદ નીચે જમીન પર પડી જાય છે. ભારતીબેન બોલ્યા, વહુ, આ તે શું કર્યું? ભગવાનના પ્રસાદનું અપમાન ન કરાય અને તે નીચે પાડી દીધો. ભારતીબેન નીચે નમીને બધો પ્રસાદ લેવા માંડે છે. દિયા બોલી, ભગવાન જાણે કે આ પ્રસાદ છે કે પછી બીજું કંઈક છે. મીઠાઈ તો ગમે ત્યાંથી આવી શકે છે, શું ખબર આમાં શું ભેળવ્યું હોય. દિયાની વાત પર સાસુની કોઈ પ્રતિક્રિયા ન મળી તો દિયાએ એના સાસુને ધક્કો મારી દીધો અને બોલી, તને ના પાડી છે ને કે આ ઘરમાં તારે કશું લઈને આવવાની જરૂર નથી. અમારે જે જોઈતું હશે અમે જાતે લઈ આવશું, પ્રસાદ પણ અમે જાતે લાવીશું, પણ તારે વધારાનું કોઈ પણ ડહાપણ કરવાની જરૂર નથી. એના સાસુ ત્રાસી નજરે દિયાને જોતા જોતા પોતાના રૂમમાં ચાલ્યા જાય છે. થોડા દિવસો બાદ દિયા પરિવાર સાથે પ્રવાસનું આયોજન કરે છે તો એના સાસુ તરત મનાઈ કરી દે છે. જયેશ બોલ્યો, અરે મમ્મી, તમે કેમ ના પાડો છો? તમે પણ સાથે ચાલો, આખો પરિવાર સાથે મળીને પ્રવાસે જઈશું તો બમણી મજા આવશે. જયેશ એના મમ્મીને મનાવવાની ઘણી કોશિશ કરે છે, પરંતુ ભારતીબેન સાફ શબ્દોમાં ના પાડી દેતા કહે છે કે તમારા પતિ પત્ની અને બાળકો વચ્ચે હું આવીને શું કરીશ? તમે લોકો જઈ આવો, હું તો ઘરે રહીને ઘરની દેખરેખ રાખીશ. દિયાને સાસુનું એકલા ઘરે રહેવું યોગ્ય ન લાગ્યું. એણે જયેશને કહ્યું, તમે મમ્મીને કહો કે આપણા સાથે આવે, એ ઘરમાં એકલા નહીં રહે. જયેશ ફરી એના મમ્મીને સમજાવે છે, પણ એ નથી માનતા. જયેશ દિયાને કહે છે કે મમ્મી આપણા સાથે આવવા માટે તૈયાર નથી તો તું શું કામ જીદ કરે છે? એમને ઘરે રહેવા દે. હું બિંદુ દીદીને ફોન કરીને અહીં બોલાવી લઉં છું, એ મમ્મી સાથે રહેશે. આ વાત પર દિયા કશું બોલી ન શકી, પણ એ મનમાં ઈચ્છતી હતી
કે એના સાસુ ઘરે ન રોકાવા જોઈએ, પણ એને આ જબરદસ્તી સ્વીકારવું પડ્યું. જયેશ પ્રવાસ જવાની બધી તૈયારીઓ કરી ચૂક્યો હતો. એણે ટેક્સી બુક કરી હતી, તો બધા એની રાહ જોઈ રહ્યા હતા. દિયા જયેશને કહે છે, મારું તો જવાનું મન જ નથી. જયેશ પૂછે છે, કેમ, શું થયું હવે? દિયા માથે હાથ મૂકતા બોલી, બસ એમ જ, મનમાં બેચેની જેવું થઈ રહ્યું છે. જયેશ એને સમજાવતા કહે છે, એ તો થાકના કારણે થતું હશે. ટેક્સી ઉપડે એટલે તું સૂઈ જજે, તને થોડો આરામ મળશે. ટેક્સી આવતા બધા એકઠા થઈ ચૂક્યા હતા. માત્ર ભારતીબેન ઘરે એકલા રહી ગયા હતા. 5 દિવસના પ્રવાસ બાદ બધા ઘરે પાછા આવી જવાના હતા. બીજા દિવસે જયેશના મોબાઈલ પર કોલ આવ્યો, તમારી મમ્મીનો અકસ્માત થઈ ગયો છે. કોલ પર આવું સાંભળી જયેશ બેચેન થઈ જાય છે અને તરત ઘરે પરત ફરવાનું નક્કી કરી લે છે. દિયા જયેશને કહે છે કે તમે એકવાર મમ્મીના ફોન પર કોલ તો કરી જુઓ. જયેશ મમ્મીના ફોન પર કોલ કરે છે, પણ કોલ નથી લાગતો, તો બધાએ પ્રવાસ પડતો મૂકી પાછા આવવું પડે છે. ઘરે પહોંચતા રાત પડી જાય છે. જેવી ઘરની બહાર ટેક્સી આવીને ઊભી રહે છે કે જયેશ તરત પૈસા આપી સામાન પણ ઉતારવા નથી રહેતો અને સીધો ઘર અંદર દોડી જાય છે. દિયા અને બાળકો બધો સામાન ટેક્સીમાંથી ઉતારે છે. જયેશ ઘરમાં જઈને બૂમો પાડે છે, મમ્મી, મમ્મી, ક્યાં છે તું? પણ ઘરમાં કોઈ નથી હોતું. ઘર આખું ખુલ્લું પડેલું હતું, પણ માનો ક્યાંય પત્તો નહોતો. જયેશ વિચારે છે કે આવું કેવી રીતે બની શકે છે? માં આમ ઘર ખુલ્લું મૂકીને કેવી રીતે જઈ શકે છે? દિયા બોલી, અરે તમે ઘરનું છોડો, મને તો મમ્મીનો વિચાર આવે છે. થોડી વાર બાદ જયેશની મોટી બહેન બિંદુ આવે છે, તો જયેશ ઉપરા ઉપરી પ્રશ્નો કરવા માંડે છે. અરે દીદી, મમ્મી ક્યાં છે? હું તો આવીને આખું ઘર ફેંદી વળ્યો, પણ મમ્મી તો ક્યાંય નથી. મમ્મી આમ ઘર ખુલ્લું મૂકી ક્યાં ચાલી ગઈ? બિંદુ કહે છે, અરે ભાઈ, મમ્મી અહીં નજીકના હોસ્પિટલમાં દાખલ છે. એમના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. હું થોડી ઉતાવળમાં હતી તો તાળું મારવાનું ભૂલી ગઈ. દિયા ગુસ્સે થતા બોલી, દીદી આ તમે શું કહો છો? ઘરને તાળું મારવાનું ભૂલી ગયા? આ તો કોઈ ભૂલી જવા જેવી વાત છે. શું તમે તમારા ઘરે પણ આવું જ કરો છો? બિંદુ બોલી, જયેશ ભાભીને સમજાવી દે, અત્યારે મારી સાથે આવી વાતો ના કરે. હું પહેલેથી જ ટેન્શનમાં છું. હવે જયેશ ગુસ્સે થઈ દિયાને કહે છે, દિયા જરાક તો સમજી વિચારીને બોલ. મમ્મી હોસ્પિટલમાં દાખલ છે. આપણી ગેરહાજરીમાં બિંદુ દીદીએ એકલા હાથે એમની દેખભાળ રાખી છે અને તું એમના ઉપર જ ગુસ્સે થઈ મનફાવે તેમ બોલે છે. દિયા ગુસ્સામાં બૂમ પાડી બોલી, મેં તો કીધું હતું તમારા મમ્મીને કે અમારા સાથે પ્રવાસ ચાલો, પણ એકના બે ન થયા અને હવે પોતાનો પગ તોડાવી બેઠા છે. હવે શું એમાં પણ મારો દોષ? જયેશનો પિત્તો ગયો. એ બોલ્યો, દિયા તું ચૂપ થઈ જા, નહીતર મારો હાથ ઉપડી જશે. દિયા બોલી, હા ઉઠાવો મારા પર હાથ, હવે એ જ બાકી રહી ગયું છે. હું બહારની છું એટલે તમે મારા પર જ દબાણ કરશો. જયેશ બોલ્યો, દિયા મહેરબાની કરીને મને માફ કર. એમ કહીને એ બિંદુ સાથે એના મમ્મીને મળવા હોસ્પિટલ ચાલ્યો ગયો. દિયા બધો સામાન રૂમમાં મૂકવા માટે ગઈ તો ત્યાં જોઈને એ ચોંકી ઉઠી. રૂમમાં તિજોરી ખુલ્લી પડી હતી, બધા લોકર પણ ખુલ્લા હતા. દિયા ફટાફટ તિજોરી પાસે જઈને બધું ચેક કરે છે તો માથું પકડીને બેસી જાય છે. હે ભગવાન, આ શું થઈ ગયું? એટલે જ ડોસીનો પગ ભાંગ્યો છે. મારા ઘરમાં ચોરી કરાવી, હવે હોસ્પિટલમાં દાખલ થઈને નાટક બતાવી રહી છે. દિયા ઘરમાં થયેલી ચોરીથી ઘણી ચિંતામાં હતી. ઘણો સામાન, ઘરેણાં અને રોકડ રકમ ચોરી થઈ હતી. બહુ થયું હવે આ ડોસીનું નાટક, અત્યારે જ એમને બધું કહું છું. દિયા ગુસ્સામાં જયેશને કોલ કરીને કહે છે કે તમારી બિંદુ દીદીએ આપણા ઘરમાં ચોરી કરાવી છે. ઘરે આવીને જોઈ લો, હવે આપણા પાસે કશું નથી બચ્યું. બધા લોકર ખાલી થઈ ગયા, બધા રૂપિયા ઘરેણાં બધું ચોર લઈ ગયા. શું તમારી બેન આ રીતે એનું ઘર ખુલ્લું મૂકી ફરે છે? જ્યારે મેં કહ્યું તો એને મરચા લાગ્યા. હવે શું એ આવીને આપણું નુકસાન ભરપાઈ કરવાની છે? થોડી જ વારમાં જયેશ ઘરે પહોંચી જાય છે, સાથે બિંદુ પણ હોય છે.
દિયા બંનેને અંદર લઈ જઈને બધું બતાવે છે અને કહે છે, જુઓ જુઓ, બધું ખાલી થઈ ગયું છે, કશું બાકી નથી રાખ્યું. આ બધું જોઈને જયેશનું મગજ ચકડોળે ચડ્યું. એને સમજ નહોતી પડતી કે શું બોલવું. દિયા ગુસ્સેથી બોલી, તમે તમારી બિંદુ દીદીને પૂછતા કેમ નથી? બિંદુ બોલી, દિયા, મોં સંભાળીને બોલ, હું તો પછી ઘરમાં આવી હતી, હું તો ઘરમાં હતી જ નહીં. આ બધું સૌથી પહેલા તે જોયું છે, તો તું જાણે કે આ બધું ક્યાં ગાયબ થયું છે. બિંદુની વાત સાંભળી દિયા ગુસ્સે થઈ ગઈ અને બિંદુના ગાલ પર જોરદાર તમાચો મારતા બોલી, મારા પર આરોપ લગાવવાની કોશિશ ન કરતી. દિયાના તમાચાથી બિંદુ ચૂપ થઈ ગઈ અને જયેશ જોતો જ રહી ગયો. દિયા બોલી, એક તો અમારું આટલું બધું નુકસાન થયું છે અને તું મારા પર આરોપ લગાવીને એમ કહેવા માંગે છે કે આ બધું મેં ગાયબ કરીને તારા ઉપર આરોપ લગાવ્યો છે. દિયા ખૂબ ગુસ્સામાં હતી તો જયેશ આગળ વધીને એનો હાથ જોરથી પકડી રાખે છે અને એને બિંદુ તરફ જતા રોકે છે. જયેશ બોલ્યો, દિયા, આ વધારે પડતું થઈ રહ્યું છે. દીદીનો કોઈ વાંક ન હોવા છતાં તારી હિંમત કેવી રીતે થઈ એમને લાફો મારવાની? દિયા બોલી, હા, હવે તમે પણ મને જ કહેશો, પણ હવે હું ચૂપ નથી રહેવાની, હું પોલીસમાં ફરિયાદ કરીશ. જયેશ બિંદુ સાથે હોસ્પિટલ જતો રહ્યો. એ દિયા સાથે માથાકૂટ નહોતો કરવા માંગતો. બીજા દિવસે દિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવા પહોંચી તો પોલીસ ઇન્સ્પેક્ટર મજાક ઉડાવતા કહે છે કે મેડમ, ઘર ખુલ્લું રાખીને તો તમે ચોરોને સામેથી આમંત્રણ આપ્યું છે, પછી ચોરી થાય એમાં કોઈ નવાઈ નથી. દિયા પોતાનો ગુસ્સો દબાવી બોલી, ઇન્સ્પેક્ટર સાહેબ, ચોરી તો ચોરી કહેવાય, પ્લીઝ તમે ચોરને પકડો. ઇન્સ્પેક્ટર કહે છે, સારું, અમે તપાસ કરીએ છીએ અને હવેથી ઘર ખુલ્લું ન મૂકતા. ઇન્સ્પેક્ટર દિયાને આશ્વાસન આપી ઘરે જવાનું કહે છે, પણ દિયા સમજી રહી હતી કે ચોર આ રીતે નહીં મળે. એના સાસુ હોસ્પિટલથી ઘરે આવી ચૂક્યા હતા તો દિયાએ એના સાસુ પર નજર રાખવાનું શરૂ કરી દીધું. ભારતીબેન હંમેશા એમની દીકરી સાથે ફોન પર વાતો કરતા રહેતા તો દિયા એ બધી વાતો છુપાઈને સાંભળતી. એક દિવસ દિયા થાકીને ઊંઘી રહી હતી કે ત્યાં એને કઈ ખખડવાનો અવાજ આવ્યો તો એ ચોંકી ઉઠી. એ તરત ધીરેથી દરવાજો ખોલી બહાર જોવા માંડી. એ ખખડવાનો અવાજ રસોડામાંથી આવતો હતો. એણે રસોડામાં જઈને જોયું તો એની આંખો ફાટી ગઈ. દિયા એના રૂમમાં આવીને બેસી ગઈ અને કંઈક વિચારવા માંડી. થોડી વાર બાદ એ એનો ફોન લઈને એના સાસુના રૂમ તરફ ગઈ. સાસુનો હળવો હળવો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો, જે સાંભળીને દિયાને વિશ્વાસ નહોતો થતો. એ વિચારી રહી હતી કે આવું પણ કોઈ કેવી રીતે કરી શકે છે. એનામાં નફરત ભાવ વધી રહ્યો હતો. સાંજે જયેશ ઘરે આવતા જ એને દિયાએ બેસીને વાત કરવાનું કહ્યું. દિયા બોલી, મારે તમને એક વાત કહેવી છે, પણ એ પહેલા હું તમને કંઈક બતાવવા માંગુ છું. એમ કહી એણે ફોનમાં કશુંક બતાવવાનું શરૂ કર્યું. ફોનમાં જોઈને જયેશની આંખો ફાટી ગઈ. એના ચહેરાનો રંગ ઉડી ગયો. દિયા બોલી, હજુ તો ઊભા રહો, તમને કંઈક સંભળાવવાનું પણ બાકી છે. એમ કહીને એણે ફોન રેકોર્ડિંગ શરૂ કરી જયેશને સંભળાવ્યું. રેકોર્ડિંગ સાંભળ્યા બાદ જયેશ ગુસ્સેથી લાલચોળ થઈ એના મમ્મીના રૂમમાં પહોંચ્યો અને બોલ્યો, મમ્મી, તમારા પાસેથી મેં આવી આશા ક્યારેય નહોતી રાખી. ભારતીબેન બોલ્યા, અરે બેટા, શું થયું? એમ કહીને ઊભા થવાનો પ્રયત્ન કરે છે તો જયેશ કહે છે, મમ્મી, હવે તમે તમારું નાટક બંધ કરો, મને બધી ખબર પડી ગઈ છે. એમ કહી એને દિયાના ફોનમાં થયેલું વિડિયો રેકોર્ડિંગ શરૂ કરી સામે મૂકી દીધું, જેમાં ભારતીબેન રાત્રે રસોડામાંથી પોતાના રૂમમાં આરામથી ચાલીને ગયા હતા. એમના પગમાં કોઈ તકલીફ નહોતી. જયેશ કહે છે, મમ્મી, એક વસ્તુ હજુ છે તમને સંભળાવવા માટે, જે સાંભળીને મારી આંખો પરના પાટા પણ હટી ગયા છે. રેકોર્ડિંગ શરૂ થતા ભારતીબેનનો અવાજ આવે છે. આ રેકોર્ડિંગ બિંદુ અને ભારતીબેન વચ્ચે થયેલી વાતચીતનું હતું. વાતચીત કંઈક આવી હતી. બિંદુ, હવે દિયા પોતે જ જતી રહેશે, તું બધા ઘરેણાં સાચવીને તારા જોડે રાખજે, અને હા, ડોક્ટરને પણ એનું મોં બંધ રાખવા માટે અત્યારે તું રૂપિયા આપી દેજે, પછી હું તને આપી દઈશ. આ દિયાને તો હું ઘરની બહાર કાઢીને જ શાંતિનો શ્વાસ લઈશ.
જયેશના મમ્મી ભારતીબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. આજે એમના દીકરા સામે જ એમનો પર્દાફાશ થઈ ચૂક્યો હતો. દિયાએ આજે એના મનની વાત કહી દીધી હતી અને એના જોડે સચ્ચાઈના બધા સબૂત જયેશ સામે હતા, જેના કારણે જયેશને એના મમ્મી અને બહેનથી સખ્ત નફરત થઈ ચૂકી હતી. દિયા જયેશને કહે છે કે તમે પૂછતા હતા ને આ લોકો સાથે મારો વ્યવહાર કેમ બદલાઈ ગયો છે, તો એના પાછળનું કારણ આ હતું. મને ઘણીવાર શંકા થઈ હતી, પણ ત્યારે મારા જોડે કોઈ સબૂત નહોતા. જ્યારે મેં એમને વાત કરી તો ત્યાર પછી એ તમારા સામે મારા જોડે મીઠા બનીને રહેવા લાગ્યા, જેથી હું તમને કંઈ કહેતી તો પણ તમને એમના પર શંકા ન થતી અને એટલા માટે જ હું અલગ રહેવા માંગતી હતી. ભારતીબેન જયેશ સામે ઘણી માફી માંગે છે, પણ આ વખતે એનું દિલ નહોતું પીગળવાનું. હવે એ ખરેખરમાં દિયા સાથે અલગ રહેવા જતો રહ્યો. ભારતીબેન માફી માંગતા રહી ગયા, પણ એમના કર્મોની હવે આ જ સજા હતી.